પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા. અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. ઝૂંપડી તૂટે તો આદિવાસી તૂટે છે, પીઠ તૂટે તો આદિવાસી તૂટે છે. કડીઓ મજૂર પડીને મરે 200-500 રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી. કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે. એમના માટે અમારી સંવેદના છે. એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા. જ્યારે કોઈ સરકાર નહોતી, જ્યારે કોઈ પોલીસ નહોતી, જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા. આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે. યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો, આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં, કોઈ વિવાદો રહે જ નહીં. એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો, માતાઓ, વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા. આપણા માતામાં, આપણા અમીરગઢમાં, આ અંબાજીની અંદર, આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા, એ જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો. અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. ખાલી કહેવા માટે નથી કહેતા. હમણાં બેઠા બેઠા જે આજુભાઈ અને કાંતિભાઈને કીધું ચાલુ કરો અંબાજીથી ઉમરગામની યાત્રા અને બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જશે. અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈ હું આવ્યા છીએ. તમે જાણો છો જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા એના પોલીસ સ્ટેશન, એ ડીવાયએસપી ની ઓફિસ, એસપી ની કચેરી, પોલીસ વડાની કચેરી, મામલતદાર ઓફિસો, કલેક્ટર કચેરીઓ, સચિવાલય, વિધાનસભાનું મકાન, ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ, રસ્તા, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે. આજે જે ઘટના બની એ ઘટનાને 1 સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીંયા આદિવાસી સમાજના ભાઈઓ છે, પત્રકાર મિત્રો પણ છે, પોલીસના કર્મચારીઓ પણ છે. એમને કહીએ કે તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી 10,000 લોકોને જઈને પૂછો, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહીને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે, કોણે કોને માર્યો હશે? તો જવાબ આવશે 10,000 લોકોનો કે આદિવાસીને માર્યો હશે. અને હિન્દુસ્તાનના, ભારતના, આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો 10,000 લોકોને, 1 લાખ માણસને, એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે. વર્ષોથી માર કોણ ખાય છે? જંગલ ખાતા વાળા માર વર્ષોથી નથી ખાતા, પોલીસ વાળા માર નથી ખાતા.
ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, કલેક્ટર, એસપી માર નથી ખાતા. ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે, પીઠ તૂટે તો આદિવાસીનું તૂટે છે. કડીઓ મજૂર પડીને મરે 200-500 રૂપિયા માટે, ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા. અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો છે. અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને, તમને પણ કહું છું, અમે પણ કાયદો હાથમાં નહીં લેતા. તમે પણ વિચારજો તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ, એ પણ કોઈ દલિતનો, કોઈ ઠાકોરનો, કોઈ દેવી પૂજકનો, આદિવાસીનો દીકરો હશે. એ તમારે પણ વિચારવાનું છે, મારે પણ વિચારવાનું છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે એના હાથમાં ધોકો લઈને પહોંચી ના જાઓ. જંગલ ખાતાના બાપનું જંગલ નથી. અહીંયા જંગલ ખાતા વાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં, ભાઈ રાજુભાઈ, સેજ આદિવાસી 2 ડગલા જંગલમાં ગયો હોય, સમજણ ના હોય ગરીબ આદિવાસી સમાજની કોઈ બેનને કે મારી સીમા, મારી હદ ક્યાં પૂરી થઈ, અને સેજ એક ઈંટ મૂકી હોય, તો શું કહેતા? આ વાળા લોકોએ જે બીજા વિસ્તારમાં ચેકરેમ મરાયા, એને જંગલ ખાતાની અંદર બતાવી 2-2 વખત પૈસા ઉપાડ્યા છે. વાત સાચી ખોટી? મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા? છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા? દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા? તો જેને પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ, તારા ડોન ઉડાડો છે ને, ફેંકી દેજો. તારા ડોન ફોનનું કઈ ફરક નહીં પડે અમને. અને તમારા આટલું બધું ડ્રોન ઉડાડવાનો શોખ થતો હોય તો અંબાજીના પવિત્ર ધામની ફરતી 2 કિલોમીટરમાં દારૂના અડ્ડા ચાલે છે, ત્યાં ઉડાડો. તમને મારી મહેસાણીમાં કહું તો તીઓનો આટલો ડ્રોન ઉડાડવાનો હવાલ હોય તમને, તો જ્યાં દારૂના અને જુગારના અડ્ડા ચાલે છે ત્યાં ઉડાડો ને. તમારા સ્ટાફના કર્મચારીઓ જ્યારે તોડબાજી કરતા હોય છે ત્યાં ઉડાડો ને. અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક, જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં, તમારે કોઈએ હટવાનું નથી. પાકું? આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી. અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરીબેન માટે નહીં, એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ. બીજું, બનાસકાંઠાના કલેક્ટર, બનાસકાંઠાના જિલ્લા પોલીસ વાળા અને જંગલ ખાતાના વડાને પણ કહીશું, અમારા આદિવાસી સમાજના કોઈ માણસનો વાંક હશે, કાનની બૂટ પકડીશું. પણ તમારા સ્ટાફના માણસોને પણ કહી દેજો, બદતમીજીથી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી. ગરીબ છીએ, દલિત છીએ, ઓબીસી છીએ, મુસ્લિમ છીએ, આદિવાસી છીએ, ટણી અને તું તારીથી વાત નહીં કરવાની. તમે 17.5 વાર અમારા જનતાના નોકર છો, નોકર. ક્રાંતિબી નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરે છે એ બધા આપણા નોકર છે. અમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો, જ્ઞાનીબેનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી. ટેક્સ એમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જો મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે, એમના હાથમાં જે ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? આપણે મજૂર. સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય, જો તમે તમારો પરસેવો આપવા ના જાઓ તો શેરડી કપાય. દક્ષિણ ગુજરાતની અંદર ચણતર પ્લાસ્ટરનું કામ થાય. અમદાવાદના, સુરત અને રાજકોટ, વડોદરાની ફેક્ટરીઓ ધમધમે. એ દલિત, આદિવાસી, ઓબીસી નો પરસેવો છે તો આ દેશ અને દુનિયા ચાલે છે. દેશ કોનો છે? આપણો. છાતી ખોલીને કહો અને સાંભળો, દબડાવવાની કોશિશ કરે તો આખું ગામ નહીં, આખું દાંતા, અંબાજી, અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ. એકલા લડશો તો મરશો, એકલા લડવાનું નથી. મને કઈ કહે તમે ટોળામાં બહાર આવો, તમને કઈ કહે હું તમારી સાથે બહાર આવીશ, સાથે મળીને લડીશું તો આ તંત્ર જીતશે. મારી પહેલાના વક્તાએ કીધું, તમે જે જમીનમાં ગયા એ જમીન
જંગલ ખાતાની કે આદિવાસી સમાજની એ પ્રશ્ન છે. નોટિસ આપી હતી તમારા બાપનું ખેતર છે ને ઘૂસી જાવજો, ઘૂસી જાય છે કે નહીં? આપણી જે જમીન જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે. મને ખબર છે બધી. મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા 8 વર્ષ થયા. દાતા અમીરગઢના આદિવાસીઓ સાથે શું ચાળા કરે છે બધું જાણું છું. આ બધું બંધ કરાવવાનું છે, બધું બંધ કરાવવાનું. અને 10 દિવસ પહેલાની મીટિંગમાં કીધું હતું કઈ પણ તકલીફ પડે કાંતિભાઈને મને કહેજો, આઈને ઉભા રહીશું. આઈને હાજર છું ને. અને કહું ધારાસભ્ય હમણાં થયો, વકીલ બી છું, એટલે કોઈ બી તમે ચિંતા ના કરતા, ખોટું કરતા નહીં. તમને બી કહું છું તમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં. 10 માંથી 9 ખોટું આપણે નથી જ કરતા, છતાં આપણને ફોલ્ટમાં લઈને ઘાટમાં લેવાની કોઈ કોશિશ ના કરે એટલા માટે કહું છું. બાકી ડરવાનું તો કોઈના બાપથી નહીં. અમારા તો જેલનો વારો આવતા જેલ વળી હું તો આસામમાં જઈને આવ્યો. ચેક કર્યું તો 900 ગ્રામ મારું વજન વધેલું. ફર્સ્ટ ક્લાસ અંદર ઝીંગા બિંગા મચ્છી ચિકન બિકન બધું ફર્સ્ટ ક્લાસ. પોલીસના ભાઈઓને કહેતો મારે તો સવારે નાસ્તામાં ઇડલી જોઈએ તો 40 કિલોમીટર જાય. નો ટેન્શન. પણ લડવાનું મુઠ્ઠી તાણી જય જોહાર બોલી અને સાથે મળીને આપણે લડીશું તો ચોક્કસ જીતીશું. પણ ટેન્શન છે નહીં. એટલે આપણે બધાને કહું કે પોલીસ અને જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે, આપણને પણ લાગણી છે. જે પણ પોલીસ કર્મચારીઓને વાગ્યું છે એ એમની સાથે પણ ખોટું થયું છે. પણ આપણા મનમાં બી કોઈ ખોટો વેરભાવ આપણે પેદા ના કરીએ. આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે. આપણે આપણું કામ કરીએ, એમનું કામ કરીએ અને સક્રીબેનને ન્યાય મળવો જોઈએ. એક વસ્તુ તો ચોક્કસ કહીશ, સક્રીબેનને ન્યાય મળવો જોઈએ. આપણી સામે જો ગુનો દાખલ થયો હોય અને જિલ્લા પોલીસ તંત્ર, જંગલ વિભાગ, કલેક્ટર તંત્ર એવું કહેતું હોય કે એક પોલીસ વાળાએ દંડો માર્યો નથી, એવું તો છે નહીં. એકે આદિવાસી સમાજના ભાઈ કે બહેનને વાગ્યું નથી, એવું નથી. મેં તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તો મારી સામે ગુનો દાખલ થાય અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય. બે પક્ષની ફરિયાદ લો અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. જે રાજસ્થાનથી આવતી દારૂની લાઈનોમાં કમાતા ના હોય એને તપાસ ટીમમાં લેજો. જે ઉતારખાના, જમીનના કાળા કારોબાર, ગેરકાયદેસર ખનન, જુગાર અને દારૂના અડ્ડામાંથી કમાતા ના હોય એવા 2-5 પ્રમાણિક અધિકારીઓ જિલ્લામાં હશે એની તપાસ ટીમ બનાવો. અને હું આરોપી બનતો હોય તો હું અને કાંતિભાઈ બનતા હોય કાંતિભાઈ, જેનીબેન, ગુલાબસિંહભાઈ અને કોંગ્રેસ પરિવાર આજના દિવસ પૂરતું નહીં, આ ભાષણ પૂરતું નહીં, તમે કહેશો ત્યાં સુધી તમારી જોડે લડવાના. આમે અમે સવારે ઉઠે રાત્રે હોઈ જઈએ ત્યાં સુધી આ જ કામ છે. તમે મજબૂત રહેજો. ગાંધીભાઈને સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપો. સાથે મળીને લડીએ અને ઉમરગામથી અંબાજી, અંબાજીથી ઉમરગામ ગુજરાતના 15% આદિવાસીઓ એક સાથે બિરસા મુંડાનું નામ લઈ મુઠ્ઠી તાણીને ખડા થઈ જાય, ઊભા થઈ જાય. એક વાર તમે ખુખારો કરીને કહો તો ખરા ગાંધીનગર તમારું નહીં અમારું છે, અમારું. એક વાર તો તમે કહો 15% એટલે કેટલી વસ્તી થઈ? આ 6.5 કરોડમાંથી 1 કરોડ લોકો તમે છો. આ તમે બહાર આવો, ગાંધીનગરની સડક પર નીકળો તો તમારા સિવાય તીર કામઠા સિવાય કઈ દેખાય જ નહીં. આદિવાસી સમાજ સિવાય બીજું કઈ દેખાય નહીં. એટલી આપણી વસ્તી કેટલા? 1 કરોડ. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. જય આદિવાસી, જય જોહાર, જય
તમારે કહેવાનું ભારત દેશ અમારા હે. શું કહેવાનું? સક્રીબેન માટે કહેવાનું છે. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार